જય માતાજી, જય માં મચ્છો, જય દ્વારકાના નાથ, જય થરાની જગ્યાના જાજાવડા દેવ, જય વાળીનાથ. હું જગમાલ બારોટ, ગામ અલિયાબાડા, અને મારે માં ભગવતી, મારી માં મચ્છો, મોરબીના કોઠાવારી મારી માં મચ્છો નો પ્રસંગ લેવો છે. આવી અષાઢી બીજ, એમ કહેવાય છે કે મોરબીના કોઠાવારીની અષાઢી બીજે લાખો કરોડોની સંખ્યાએ મેદની ભેરી થાય છે અને માતાજીના રાસ ગરબા, રથયાત્રા, સાધુ સંતોના સામૈયા, એમ કહેવાય છે કે મોરબીના કોઠે હાલમાં પણ પ્રણાલિકા ચાલી આવે છે. એમ કહેવાય છે કે આજથી વર્ષો પહેલાની વાત છે કે મોરબી પેલાનું ઢેલડીનગર ગામ, અને ઢેલડીનગરમાં નેહડો ભરવાડ રબારી નો પડેલો. એમ કહેવાય છે કે પુનિયા નામનો રબારી અને ભટા નામનો ભરવાડ, આ બેયની નેહડામાં વાંઢું પડેલી, અને ભરવાડ સમાજને રબારી સમાજના નેહડા પડેલા. અને માતાજીએ મારી માં મચ્છોને વાતું રાખવી છે. એમ કહેવાય છે કે 7 વર્ષ લગી દુકાળ પડ્યો, કે 7 વર્ષ લગી દુકાળ માતાજીએ પાયલવો. રબારી સમાજ, ભરવાડ સમાજનો નેહડામાં જઈને મારી માં જગદંબા, મારી માં મચ્છોએ દુકાળ 7 વર્ષ લગી પાયલવો. એમ કહેવાય છે કે દેવો દુકાળ પડ્યો કે ગાયું મકોડા ભરખે, સ્ત્રી ભરખે બાળ, વડ વેલો લાખા તારા દેહમાં પડ્યો દુકાળ. આવો દુકાળ પડ્યો, અને એમાંય મારી મોરબીના કોઠાવારી મારી માં મચ્છોએ 7 વર્ષ લગી દુકાળને નભાવ્યા, ભરવાડ રબારી સમાજને નભાવ્યા. અને ટૂંકમાં વાત લઈએ તો દિવસોના દિવસો જવા માંડ્યા, ધન ગણનતા માસ ગયા, વર્ષે અતરિયાળ, સૂરજ ભૂલીન સાહેબા કે જેના નામ વિસર્યા. દિવસોના દિવસો જવા માંડ્યા, અને એમ કહેવાય છે કે ભરવાડ સમાજના મચ્છોમાં અને મોરબીના રાજાના સપને ગયા કે હે રાજા, આજ તારા ગઢની માલિકોર મારું બેસણું કર. તઈ મોરબીના રાજાએ માં મચ્છોની વાત કઈ મગજમાં લીધી નહીં. એમ કહેવાય છે કે સવારના ગઢનું ઉજવણું કરવાનું હોય, અને માતાજી પોતાની ધાબરીમાંથી દોરો હેરવે એટલે આખો ગઢ જમીન દોષ થઈ જાય ને આખો ગઢ પડી જાય. એમ કરતા કરતા 7 વખત માતાજી ધાબડીમાંથી દોરો હેરવે અને ગઢ પડી જાય. 7 વખત માતાજી ગઢ પાડ્યા, અને 8મી વખત રાજાના સપને ગયા કે હે રાજા, બાપ મારું અહીંયા બેસણું કર. તઈ રાજા ઉભો થઈને માતાજીના ચરણોમાં પડી ગયો, હે માતાજી તમે કોણ છો? એટલે કીધું કે હું ભરવાડ સમાજના નેહડાની મારી માં મચ્છો બોલું. હું આ મચ્છો જોગમાયાનો અવતાર, અને ઠેઠ ગોકુળથી ભરવાડ ભેરી હાઈલી આવું છું. ઠેઠ ગોકુળથી ભરવાડ ભેરી હાઈલી આવું છું, મોરબીના કોઠે તારું મારું બેસણું કર રાજા. એટલે રાજાએ કીધું મારી તે 7 વખત ગઢ પાડ્યા, અને 8મી વખત ગઢ નો પાડતી, તું કે હું કરવા તૈયાર છું. એટલે માતાજીએ કીધું કે જા, પુનિયા નામનો રબારી અને ભટા નામનો ભરવાડ, આ બે નેહડામાં વાંઢું પડેલી છે. અને જે પુનિયા નામનો રબારી રહ્યો એ 32 નર કહેવાય છે,
અને પુનિયા નામના રબારીને આયા મસ્તક દીએ, અને મસ્તક દીએ એટલે પછી હું મચ્છો બેહું, તે સિવાય હું મચ્છો બેહું નહીં. એટલે રાજાએ માણસોને મોકલા કે જાઓ આયા ભરવાડના રબારીના નેહડા પડ્યા, એમાં પુનિયા નામનો રબારી અને 32 નર કહેવાય છે, એને કયો કે જાઓ, રાજાએ બોલાવ્યા છે, રાજાએ તેડાવ્યા છે. તઈ માણસોએ જઈને પુનિયા નામના રબારીને વાત કરી, ભટા નામના ભરવાડને વાત કરી કે તમને રાજા બોલાવે છે. એટલે રાજા પાસે આવી રામ રામ કર્યા, પ્રણામ કર્યા અને વાત કરી કે બોલો બાપજી, આપ શું કહેવા માંગો છો? રાજાએ કીધું કે ભાઈ, તમારા નેહડાની આઈ મચ્છો મારો ગઢ 7 વખત પાડ્યો, અને ઈ એમ કહેવા માંગે છે કે આ ગઢ પાસે મારું બેહણું કરો. એટલે પુનિયા નામના રબારી, તારી પાસે માતાએ માંગણી કરી કે મસ્તકની, કે પુનિયા નામના રબારીનું મસ્તક દિયો ને પછી હું મચ્છો બેહું. એટલે પુનિયા નામનો રબારી કે જાઓ, મસ્તક દેવા તૈયાર છું. એટલે તરવાર રબારીના દીકરાએ કાઢીને મસ્તક દીધું. મસ્તકમાંથી અવાજ આવ્યો કે હે મારી માં મચ્છો, મારી તે કીધું કે મસ્તક દીએ તો હું બેહું, પણ મારી આજ અષાઢી બીજનો તહેવાર છે ને હું મસ્તક રબારી દઉં છું, પણ મારી માં તું બેહસ, પણ મારો કાઈ ન્યાય થાય, મારો કાઈ ઉદ્ધાર થાય. એટલે આય મચ્છો બોલી કે જા હે પુનિયા નામના રબારી, આજથી ભરવાડ સમાજમાં નેહડે નેહડે ગામો ગામ હું બેહું, યા મોર તારું બેહણું થાય ને મારે વાહે મારું બેહણું મચ્છોનું થાય. આજથી તું મારો ભાઈ અને હું તારી બેન. અને ત્યારથી પ્રણાલિકા આજ લગી હાઈલી આવે છે કે આપણે રબારીમાં પુનિયા નામના રબારીના હિસાબે આપણે દરેક મામાને આપણે મામા કહી છીએ રબારીમાં. પણ મારું એક કહેવાનું છે કે અમારા ચોપડે, બારોટના ચોપડે એમ લખેલું છે કે રબારી પુનિયા નામનો હતો ને, એ સામળ શાકનો હતો. અસલ રબારી સામળ, રબારી સમાજમાં અસલ રબારી સામળ શાકનો, જે હામળ હાકનો રબારી પુનિયા નામનો રબારી થઈ ગયો. ઈ આય મચ્છોના ચરણોમાં બેઠા હોય છે. જ્યાં ગામો ગામ, મોરબીના કોઠાવારીનો એક પરચો છે કે 2 દેવું કોઈની કરદેવ થઈ નથી, કે કરમાં બંધાણી નથી, એક મચ્છો અને એક મારી માં મેલડી. મેલડી ને મચ્છો કોઈ કરમાં બંધાણી નથી, કોઈના કર લેતી નથી, કારણ કે ઈ રીજે તો રાજ આપે ને ખીજે તો દાટ વાળે. એવી મારી મોરબીના કોઠાવારીમાં મચ્છો. અને રાજાએ અષાઢી બીજના દિવસે ધામે ધૂમે મારી માં મચ્છોનું મોરબીના કોઠે બેહણું કર્યું. અને હાલમાં પણ હજારોની લાખોની સંખ્યાએ માતાજીના દર્શન કરવા 18 વરણ મોરબીના કોઠે આવે છે. અને મા મચ્છોએ એવો બોલ કાઢ્યો કે એક દીના સમયમાં હું ભરવાડને મોરબીનો રાજા બનાવીશ. હે કે ભરવાડમાં એક દી હું મોરબીનો રાજા બનાવીશ, સ્ટેટ રાજા. એમ કહેવાય છે કે વાઘજી ઠાકોર થઈ ગયા ને, એ ભરવાડ સમાજમાં રાજા થઈ ગયા મોરબીના. અને મારી માં મચ્છો એમ કહેવાય છે કે મોરબી અનારતમાં આખું મોરબી તણાઈ ગયું, પણ મારી આઈ મચ્છોનું ધૂપેડિયું તણાનું નહોતું. આ સત મારી મોરબીના કોઠાવારીનું છે. અને મારી માં મોરબીની કોઠાવારીની અનેક વાત છે, પણ એક છેલ્લા વર્ષો જૂની પ્રણાલિકા અમારા બારોટમાં હાઈલી આવે છે. અમારે ખેંગાર બાપા, કારા બાપા, ખોડા બાપા, આ 4-5 પેઢી થયા તો હું નજરે જોઉં છું. હું જગમાલ બારોટ, ગામ મલિયાબાડા, અને આજે મારા કાકા વડીલ શ્રી ખોડાભાઈ, કાળાભાઈ, ગામ મલિયાબાડા આજ આપણી વચ્ચે નથી. નકર ગમે તેવું વાવાઝોડું હોય, ગમે તેવો વરસાદ હોય અને ગમે તેવું અનારત હોય તો મોરબીના કોઠે મારી માં મચ્છોને લુગડા ચડાવવા, માં મચ્છોની લાપસી અને મારી માં મચ્છોનો નેજો ચડાવવા, નારિયેલ ચડાવવા મારી ભગવતી આઈ મચ્છોને જાય છે. પણ
આ વર્ષે આજ આપણી વચ્ચે ખોડા બાપા નથી રહ્યા, એટલે હું જગમાલ બારોટ માં મચ્છોના દર્શન કરવા જઈશ અને માં મચ્છો પાસે અરજ કરીશ કે જે આજ ચોપડાના પાને પાને બેઠી હોય. મોરબીનો એક પ્રસંગ છે કે જ્યાં મચ્છો બેહાડવી હોય ને નવે વાહડે, તો મોરબીની નદીનો પથ્થર લ્યો તો જ મચ્છો બેઠી કહેવાય, નકર બેઠી ન કહેવાય. એમ મારી માં મચ્છોના લાખો સંખ્યાએ ભગવતીના ગુણગાન છે. અને આવી અષાઢી બીજ એમ કહેવાય છે કે અમારો બારોટનો દુઓ છે. મચ્છો તારા આસરે જેને શીશ નમાવ્યા મોડ, પરવાળોના ભાગ ખુલ્યા જ્યાં બેઠી મચ્છો છોડ. જ્યાં મચ્છો બેઠી હોય ને ત્યાં બાપ માલમાં માણામાં રોગ ન હોય. આવી માં મોરબીના કોઠાની માં મચ્છોની વાત કરી રહ્યો છું. આજ મારાથી કાંઈ ભૂલમાં વાત થઈ ગઈ હોય તો માફ કરજો. હું ભરવાડ સમાજનો બારોટ, ગામ અલિયાબાડા. જય ખોડા બાપા, જય માં મચ્છો, જય ઠાકર, જય મૂળવાના.